ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 8008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. હોળી ધૂળેટીના તહેવારને લઈને બજારમાં કલર પિચકારીનું વેચાણ. $10,000 ખેડૂતોનું તુવેરનું રજીસ્ટ્રેશન રદ થતા ધરતીપુત્રોમાં રોષ. દિવ્ય તીર્થ ક્ષેત્ર ગિરનારનો યોજાયો પુસ્તક પરિચય કાર્યક્રમ. અને સરકારી કચેરી આસપાસ ફરી હેલ્મેટ ડ્રાઈવ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. હોળી ધૂળેટીના તહેવારને લઈને બજારમાં કલર પિચકારીનું વેચાણ શરૂ થયું છે. હોળી ધૂળેટીના તહેવારનું કાઉન્ટડાઉન શરૂ થયું છે, જેને લઈને કલર પિચકારીના વેચાણનો પણ પ્રારંભ થયો છે. તો આ વખતે બજારમાં 200થી પણ વધારે પ્રકારની પિચકારી જોવા મળે છે. જૂનાગઢમાં પોસ્ટ ઓફિસ રોડ પર સિઝનલ વેપાર કરતા વેપારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે 20થી લઈને 2,000 સુધીની કિંમતની પિચકારી બજારમાં અવેલેબલ છે. મહાકુંભ મેળાને લઈને પ્રયાગરાજની ત્રિશુળની પિચકારી, ભાજપની, મોદીની અને યોગીની પિચકારી તો ઇલેક્ટ્રિક પિચકારીએ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું છે. લોકો પણ દર વર્ષે અલગ અલગ વેરાયટી વાળી પિચકારીની ખરીદી કરતા હોય છે. તો આવતીકાલથી બજારમાં ખરીદી કરવા ગ્રાહકોની ભીડ જોવા મળશે. તો હોળીની ઉપર અમે પિચકારી એમ સમજો ને કે 260થી ઉપર વધારાની અલગ અલગ પ્રકારની પિચકારી છે. એમાં જોવા જઈએ તો પ્રયાગરાજની આ વખતે પિચકારી અલગથી એક આવી છે, ત્રિશુલની. પછી પુષ્પા 2D, પછી બીજેપી, મોદી સાહેબ અને યોગીજી, આ બંનેની એક પિચકારી આવી છે આ વખતે. પછી એમાં જ જોઈએ તો ઇલેક્ટ્રિક પિચકારી, પહેલાં ઇલેક્ટ્રિક ખાલી ગન આવતી, આ વખતે ઇલેક્ટ્રિક પિચકારી આવી છે, ટેન્કની અંદર આવે છે. પછી એક બહુ મોટી પિચકારી ઇલેક્ટ્રિકમાં જ આવી છે, જે એમ સમજો ને કે ઇલેક્ટ્રિક છે અને જ્યારે બેટરીની ચાર્જેબલ પૂરો થઈ જાય તો એર પંપ તરીકે પણ એનો ઉપયોગ કરી શકીએ. અને 50 રૂપિયાથી માંડીને છે ને 1800થી 2,000 સુધીની પિચકારી આ વખતે આવી છે. અને ભાવમાં જોવા જઈએ ને તો ગયા વખતે કરતાં આ વખતે 10થી 20% વધારો છે પિચકારીનો દર. પણ દર વખતે કાંઈક નવું જ આવે છે ને લોકોની પણ માંગ હોય છે, કાંઈક નવી પિચકારી પણ અલગથી આવી ગઈ છે. હવે ઘણી બધી બહારની પિચકારીઓ આવે છે, દિલ્હીની અંદરથી ને જ બધી આ ખરીદી કરવામાં આવે છે. જો પિચકારી બધી સારી આવે છે. એમ જ આ જોધપુરનો કલર આવે છે, રાજસ્થાન જોધપુરનો આવે છે, જે તકમીના લોટમાંથી બનાવવામાં આવે છે, સ્કિનની અંદર કોઈ નુકસાની ન થાય. પ્લસ બીજું કે આને પાણીની કોઈ જરૂર ન પડે, કપડાથી સાફ કરો એટલે સાફ થઈ જાય, એટલે પાણીનો પણ બગાડ ન થાય. તો એક આ બહુ સારું કહેવાય ને. લોકો અત્યારે જે પહેલાં ઓઇલથી ને ગરુડથી ને આ બધી વસ્તુથી કુરુડથી રમતા હતા, એની જગ્યાએ હવે લોકો છે ને આવા કલરનો ઉપયોગ વધારે કરે છે. લોકોની માંગે પણ છે, એવું નથી કે નથી, લોકો લઈ જાય છે પોતાની જરૂરિયાત મુજબ. તો જૂનાગઢની જનતા જે અમારા જેવા નાના વેપારી પાસે અગ્રતા રાખે છે, તો અમે એનો ખૂબ ખૂબ આભાર માની છીએ. ગયા વખતે આ છેલ્લા 2 દિવસથી અમે સ્ટોલ ચાલુ કર્યો છે. એમાં જોવા જઈએ તો આજથી ખરીદી દેખાય છે અને હજી એક કાલનો દિવસ છે, એટલે 2 દિવસની અંદર ખરીદી લોકો સારી જ કરશે. અને બજાર છે આ પોસ્ટ ઓફિસ રોડ ઉપર તમે જોવો તો આ દર વખતે સિઝનનો ધંધો હોય એટલે સિઝનની વેપાર અમે કરીએ જ છીએ, તો લોકો આવે છે ખરીદી કરવા. જૂનાગઢમાં લોઢિયાવાડી ખાતે નવનિયુક્ત ચૂંટાયેલા પદાધિકારીઓનો સન્માન સમારંભ આયોજિત કરાયો હતો. રઘુવંશી વેલફેર ફાઉન્ડેશન, લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનાર અને લવકુશ ફ્રેન્ડ્સ ક્લબ આયોજિત કાર્યક્રમમાં મેયર ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી અને શહેર ભાજપના પ્રમુખ ગૌરવ રૂપારેલિયાને સન્માનિત કરાયા હતા. આ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાનું પણ સન્માન કરાયું હતું. જૂનાગઢનો સર્વાંગીણ વિકાસ થાય અને ઊંચાઈના શિખર કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સન્માન સમારંભમાં મોટી સંખ્યામાં રઘુવંશી સમાજના જ્ઞાતિજનો જોડાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે રઘુવંશી વેલફેર ફાઉન્ડેશન, લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનાર અને લવકુશ ફ્રેન્ડ્સ ક્લબના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. લવકુશ અને રઘુવંશી ફાઉન્ડેશન તથા લાયન્સ ક્લબ
જુનાગઢ ગિરનાર તરફથી આજ રોજ તારીખ 11ના લોઢિયાવાડી મુકામે આજે જે જુનાગઢ મહાનગર છે તેમના નવનિયુક્ત પદાધિકારીઓ જે ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરી અને જુનાગઢના વિકાસ માટે જે નિમણૂક આપેલ છે તેઓને ઉજાગર કરવા અને તેઓનું સન્માન કરવા માટે આજ રોજ અમે આ 3 સંસ્થા દ્વારા અહીં તેમનું બહુમાન કરી અને તેમને પ્રોત્સાહિત કરી અને ભવિષ્યમાં લોકોની અને જુનાગઢની પ્રજાની ખૂબ જ સેવા કરે અને જુનાગઢનો વિકાસ કરે અને આ લોકો દિન પ્રતિદિન તેમના હોદ્દાની રૂએ આગળ વધે એવી ભાવના સાથે અમે બધા અહીં બહોળી સંખ્યામાં જુનાગઢની પ્રજા, જુનાગઢના આમ લોકો અહીં ભેગા થઈ અને આ લોકોને સન્માનિત કરવાનો કાર્યક્રમ અહીં યોજેલ છે અને તે આપ નિહાળી શકો છો. આ કાર્યક્રમમાં જે જુદા જુદા પદાધિકારીઓની નિમણૂક થઈ હતી તેઓ અત્રે હાજર છે અને આ ત્રણેય સંસ્થા દ્વારા તેમનું બહુમાન જંગી લોકોની વચ્ચે કરવામાં આવેલ છે અને તેઓને પાસેથી અમે સારી કામગીરીની અપેક્ષા સાથે તેઓને અહીં સન્માનિત કર્યા છે અને આમ જનતાએ તેઓને આશીર્વાદ આપ્યા છે. આજ રોજ જુનાગઢની 3 જાણીતી સંસ્થા રઘુવંશી વેલફેર ફાઉન્ડેશન, લાયન્સ ક્લબ ગિરનાર અને લવકુશ ફ્રેન્ડ્સ ક્લબ દ્વારા જુનાગઢની નવનિયુક્ત મહાનગરની ટીમ તેમજ જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખનો એક સન્માન સમારંભ યોજવામાં આવેલ હતો. તેમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લઈ દરેક સન્માનીય વ્યક્તિનું સન્માન કરી ગર્વની લાગણી અનુભવી હતી. તેવી જ રીતે સામેથી આજ પણ બધા પદાધિકારીઓએ જુનાગઢના વિકાસમાં હર હંમેશ સાથે રહેશું એવો કોલ આપ્યો હતો. 10,000 ખેડૂતોનું તુવેરનું રજીસ્ટ્રેશન રદ થતા ધરતીપુત્રોમાં રોષ ફાટી નીકળ્યો છે. જુનાગઢ જિલ્લામાં ખેડૂતોએ ટેકાના ભાવથી તુવેર વેચાણ શરૂ કર્યું છે. ત્યારે એગ્રીટેક ડિજિટલ સર્વે મુજબ રાજ્યના ખેડૂતોના 10,000 તેમજ જુનાગઢ જિલ્લાના 3,000 જેટલા ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવતા ભારતીય કિસાન સંઘના પ્રમુખ મનસુખભાઈ પટોડિયાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવીને રજૂઆત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે ગત વર્ષે પણ ખેડૂતોને તુવેરના 1 મણના રૂપિયા 2,000 જ મળ્યા હતા. આ વર્ષે ફક્ત 1,300 રૂપિયા જેટલો જ ભાવ છે. ખેડૂતોને આમ પણ રૂપિયા 700 જેટલી નુકસાની વેઠવી પડે છે. તો ડિજિટલ સર્વે મારફતે તુવેર ખરીદી માટે ખેડૂતો દ્વારા સ્થાનિક તલાટી મંત્રી પાસે 7 થી 12ના દાખલા તેમજ અન્ય પુરાવાઓ આપીને રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. ડિજિટલ સર્વેમાં રજીસ્ટ્રેશન રદ થતા ખેડૂતોને મોટી નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી છે. સરકાર દ્વારા વહેલી તકે તમામ ખેડૂતોની તુવેરની ખરીદી કરીને ખેડૂતોને પૂરતો પોષણક્ષમ ભાવ આપવો જોઈએ, જેને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. ગઈકાલે કૃષિ વિભાગના એક પત્ર મુજબ 10,000 ખેડૂતો તુવેર રજીસ્ટ્રેશનવાળા ખેડૂતોને રદ કરવામાં આવ્યા છે અને જેની યાદી દરેક મંડળીને મોકલવામાં આવી છે અને એના માધ્યમથી ખેડૂતોમાં ખૂબ મોટો રોષ ફાટી નીકળ્યો છે. કારણ કે ડિજિટલના માધ્યમથી ખેડૂતે તુવેર નથી વાવી એવા જે પરિપત્રો થયા છે એ યોગ્ય નથી. કારણ કે ખેડૂતે પોતે પોતાનું 7/12 પાણીપત્રક, તલાટીનો અભિપ્રાય સાથે રાખીને રજીસ્ટ્રેશન કરાવ્યું હોય એવા સમયે આ જે કંઈ રદ કરવામાં આવ્યા છે એ ગેરવ્યાજબી છે. માટે ખેડૂતોને ખૂબ મોટી નુકસાની જાય એમ છે. ગયા વર્ષે આ જ તુવેરના 2,000 રૂપિયા 20 કિલોના ખેડૂતોને મળ્યા હતા. એવા સમયે આજે 1,200-1,300 રૂપિયામાં આ તુવેર વેચાણ 20 કિલોની થાય છે. એટલે ખેડૂતોને 700-800 રૂપિયા તો આમાંય નુકસાની જાય એમ છે ગયા વર્ષ કરતાં. એવા સમયે જ જ્યારે 10,000 ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થતાં ખેડૂતોને 1 મણના 200-250ની નુકસાની જાય એમ છે. કારણ કે ખેડૂતોને ટેકાના ભાવે 1,510 રૂપિયા બાંધ્યા છે, એની સામે ખુલ્લી બજારમાં 1,200-1,300માં વેચાણ કરવામાં ખેડૂતો મજબૂર થયા છે. એવા સમયે સરકાર પાસે ભારતીય કિસાન સંઘની માંગ કરી છે રાજ્યના મુખ્યમંત્રીના પત્ર દ્વારા કે તાત્કાલિક અસરથી જે ડિજિટલના માધ્યમથી ખેડૂતો રદ કરવામાં આવ્યા છે એની તુવેર જોખવામાં આવે, એને પૈસા આપવામાં આવે અને એને મદદ કરવામાં આવે એવી માંગણી ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી.
જુનાગઢમાં સામવેદ સંસ્કૃત ગુરુકુલ ખાતે વિષ્ણુ યાગ યજ્ઞનું આયોજન કરાયું હતું. સામવેદ કૃષ્ણ ગુરુકુલના સંસ્થાપક ગુરુ કમલકાંતજી ઝાની 5મી પુણ્યતિથિ નિમિત્તે ગુરુકુલ ખાતે વિષ્ણુ યાગ યજ્ઞ અને ભોજન પ્રસાદનું પણ આયોજન કરાયું હતું. તો ગુરુકુલના આચાર્ય ચેતન મહારાજ દ્વારા દર વર્ષે ગુરુ કમલકાંત ઝાની પુણ્યતિથિ ભાવપૂર્વક ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ વિષ્ણુ યાગ યજ્ઞ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો આયોજિત કરીને ગુરુજીને પુષ્પાંજલિ અર્પણ કરીને પુણ્યતિથિની ઉજવણી કરી હતી, જેમાં મોટી સંખ્યામાં સેવકગણ જોડાયા હતા. સામવેદ સંસ્કૃત ગુરુકુલના સંસ્થાપક પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય શ્રી કમલકાંતજી ઝા કે જે પોતે બિહારથી અહીં જૂનાગઢમાં પધાર્યા અને ગિરનારની પાવન ધરતી ઉપર પોતે તપસ્યા પણ કરી અને પોતાની 4 વેદના પોતે આચાર્ય હતા, એટલે પોતાની વિદ્વતાનો પણ આ જૂનાગઢની પ્રજાને આજુબાજુના અનેક ગામોમાં એનું નામ હતું. ખૂબ જ પ્રભાવશાળી અને તપસ્વી કે જે જૂનાગઢની ધરતીની અંદર સમયાંતરે જ્યારે સંસ્કૃત પાઠશાળાઓ લુપ્ત થઈ ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી કમલકાંતજી ઝા મયારામ આશ્રમની અંદરથી આ સંસ્કૃત પાઠશાળાનો વિચાર લઈ આજે એ વિચારને સાર્થક કરી ગિરનાર દરવાજા રાધાનગર સોસાયટીમાં સંસ્કૃત પાઠશાળાનું પોતાનું બિલ્ડિંગ અને પોતાની પાઠશાળા કાર્યરત છે. પરમ પૂજ્ય ગુરુદેવ પોતે 4 વેદના આચાર્ય હતા. બનારસ હિન્દુ યુનિવર્સિટીના પોતે પ્રોફેસર હતા અને ત્યાં મેથ અને ઇંગ્લિશના પોતે પ્રોફેસર હતા. એટલે ગુરુદેવને મંદિરો બનાવવાનું કોઈ સ્વપ્ન નહીં, પણ એમ કહેતા કે જો કોઈ મનુષ્યના જીવનની અંદર ઉપયોગી હોય તો સરસ્વતી મંદિર બનાવો, એટલે કે સ્કૂલ બનાવો, પાઠશાળા બનાવો, જેથી કરી સમાજ છે શિક્ષિત થાય, જ્ઞાની થાય અને એ જ્ઞાનથી અનેક પરિવારોનો ઉદ્ધાર થાય. પોતે મહાકાળીના પરમ ઉપાસક એટલે અનેક લોકોને મંત્ર દીક્ષા આપી અને મા ભગવતીની આરાધના બાજુ પણ, ભક્તિ બાજુ પણ ખૂબ જ પ્રેરણા કરી જાય એવા પરમ પૂજ્ય ગુરુદેવ આપણી વચ્ચેથી 5 વર્ષ પહેલાં એટલે કે 2019માં વિદાય લીધી. આજે તેમની 5મી પુણ્યતિથિ નિમિત્તે સામવેદ સંસ્કૃત ગુરુકુલના દરેક ગુરુજીના બાળકો જ કહીએ, એટલે ગુરુજીના જેટલા બાળકો એટલે કે એમના જેટલા શિષ્ય છે એ બધાય મળી આજે પરમ પૂજ્ય ગુરુદેવની 5મી પુણ્યતિથિ નિમિત્તે ચરણ પાદુકા પૂજન, વિષ્ણુ યાગ અને પ્રસાદીનું આયોજન કરેલું છે. રેકોર્ડ તોડ ગરમીથી જુનાગઢ સહિતના સોરઠના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા 5 દિવસથી તાપમાનમાં અવિરત વધારો થઈ રહ્યો છે. તો મંગળવારે જુનાગઢનું મહત્તમ તાપમાન 41.8 ડિગ્રી નોંધાતા સમગ્ર વિસ્તાર અગનગોળામાં ફેરવાઈ ગયો હતો. હજુ આજે અને આવતીકાલે તાપમાન 40 થી 41 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે, જેના પગલે આજે સવારે પણ લઘુત્તમ તાપમાનનો પારો ઉંચકાઈને 21 ડિગ્રીએ સ્થિર થયું હતું. સવારથી શરૂ થયેલી ગરમી વચ્ચે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 68% નોંધાયું હતું. તો પવનની પ્રતિ કલાકની ઝડપ 3 કિલોમીટરની રહેવા પામી હતી. સતત અગ્નિવર્ષાથી સામાન્ય જનજીવનને વ્યાપક અસર જોવા મળી રહી છે. બપોર થતાની સાથે જ માર્ગો અને બજારો સુમસાન થઈ જાય છે, જેના કારણે વેપારીઓ ઘરાકી વગર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ,
સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. દિવ્ય તીર્થ ક્ષેત્ર ગિરનારનો પુસ્તક પરિચય કાર્યક્રમ આયોજિત કરાયો હતો. મુક્તધારા ફાઉન્ડેશન સંચાલિત વાચન વલોણુ દ્વારા પુસ્તક પરિચયનો ત્રીજો મણકો ભૂતનાથ મહાદેવ મંદિર સત્સંગ હોલ ખાતે આયોજિત કરાયો હતો, જેમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના અધ્યક્ષ પ્રોફેસર ડોક્ટર વિશાલ જોશીએ પોતાના દ્વારા જ લખાયેલા પુસ્તક દિવ્ય તીર્થ ક્ષેત્ર ગિરનારનો પરિચય આપ્યો હતો. તેઓએ ગિરનારની વિશેષતાઓ, આધ્યાત્મ અને આધ્યાત્મિકતા, ચેતનાને, સાધના અને સાધકો તથા એક સામાન્ય માણસના જીવનમાં ગિરનારના યોગદાનને, તદુપરાંત ભારતની આઝાદીમાં ગિરનારના સંતોની વાતો ખૂબ જ સરળ શૈલીમાં રજૂ કરી છે. તો વિવિધ પુરાણો, રામાયણ, મહાભારત વગેરે ગ્રંથોમાં બતાવેલ ગિરનારની મહત્વતાનું પણ સુંદર રસ દર્શન કરવામાં આવ્યું છે. આ તકે નાગભાઈ વાળા તથા જનકભાઈ પુરોહિત વિશેષ મહેમાન બન્યા હતા. ડોક્ટર માતંગ પુરોહિતે જણાવ્યું હતું કે 200 જેટલા પ્રબુદ્ધ જુનાગઢીઓએ શ્રેષ્ઠ શ્રોતા તરીકે લાભ લીધો હતો. કાર્યક્રમનું સંચાલન વાચન વલોણાના સભ્ય અજયભાઈ પુરોહિતે કર્યું હતું. આ પુસ્તકો લોકો લાયકે કે સુવિયાતના સમયમાં હોતા નથી, પણ આપણે કે છે એ આપણે કે છે પુસ્તકોને લોકો સુધી પહોંચાડવા છે. આવા એક વિચાર સાથે
તે છે એ આ સંસ્થા કામ કરી રહી છે અને એના જુદા જુદા પ્રોજેક્ટ ચાલે છે. એમાં પુસ્તક પરમ છે, એની અંદર જે છે એ પડતું પુસ્તકાલય છે, એની અંદર ઘર બેઠા ગંગા છે. આવા વિવિધ પ્રોજેક્ટ ચાલે છે. એવો એક પ્રોજેક્ટ કે છેલ્લે ચાલુ થયો છે, એના ત્રીજો કોટ પાને છે, એ છે પુસ્તક પરિચય પુસ્તક. અને આજના આ પુસ્તકના મુખ્ય વક્તા પ્રોફેસર ડોક્ટર વિશાલભાઈ જોશી કે જે 10 સ્પર્ધાઓની તો તપાઈ થઈ છે. દેવીય તીર્થ ક્ષેત્ર ગિરનાર અને એમની સાથે એમની નાગરીને માન આપીને કે ભાઈ ગિરનારની વાત આવે છે તો હિસાનભાઈ હંમેશા ડાક્ટર નોકને અને આ ફાધર દરેકભાઈ જે છે તે હંમેશા અચ્છા હોય છે. એ બે વ્યક્તિઓ પણ અને વ્યક્તિ પર ઉપસ્થિત છે. મુક્તધારા ફાઉન્ડેશન અંતર્ગત આજે બુક ટોકમાં દિવ્ય તીર્થ ક્ષેત્ર ગિરનાર એના પર વાત થઈ. જુનાગઢના ખૂબ બહોળી સંખ્યામાં ગિરનારી ભક્તો આ કાર્યક્રમની અંદર હાજર રહ્યા. મને આનંદ સાથે કહેવાની ઈચ્છા થાય છે કે ભૂતનાથ પરિસરની અંદર આજે ગિરનારને ચાહનારા, ગિરનારને પોષનારા ગિરનારી ભક્તો જુનાગઢના ખૂબ મોટી સંખ્યામાં ગિરનાર વિશે સાંભળવા ઉપસ્થિત રહ્યા હતા. મને આ આશીર્વાદના રૂપમાં ખૂબ મોટી પ્રેરણા મળી છે. આ પુસ્તક જે છે એ આપણા શિવરાત્રિના મિની કુંભ મેળાની અંદર એનું વિમોચન થયું હતું. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગુજરાત સરકાર દ્વારા આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે અને જેનું વિમોચન યોગી આદિત્યનાથ દ્વારા કરવામાં આવેલું. આ પુસ્તકની અંદર ગિરનાર તીર્થ ક્ષેત્રના લગભગ 82 જેટલા ધર્મ સ્થળો એનો ઇતિહાસ જે છે એ સંક્ષિપ્તમાં કંડારવામાં આવ્યો છે. ગિરનાર તેમજ શિવરાત્રિનો મેળો, પરિક્રમા વગેરેના મહાત્મ્યની વાત પણ આની અંદર કરવામાં આવી છે. મુક્તધારા ફાઉન્ડેશન જે જુનાગઢમાં લોકોને વાંચતા કરવાની પ્રવૃત્તિ કરે છે, એના અનુસંધાને કેટલાક પેટા કાર્યક્રમો જુનાગઢમાં ચાલે છે. એમાંનો એક કાર્યક્રમ છે પુસ્તક પરબ. જે પુસ્તક પરબ દર 15 દિવસે રવિવારે જુનાગઢના મોતીબાગમાં લોકોને વાંચવા માટેની પ્રવૃત્તિ કરે છે. આજે એનો આજ સંસ્થા નીચે એક બુકટોક નામનો કાર્યક્રમ ચાલે છે, જેના મુખ્ય સંચાલક શ્રી માતંગભાઈ પુરોહિત છે. બુકટોક વિશે આજે બોલવાનું છે એ ડૉક્ટર વિશાલ જોશી. એ વિવિધ ક્ષેત્રના વિદ્વાન વ્યક્તિ છે. વિશાલભાઈ માટે મારે શું કહેવું, એની પાસેનું જે ઐતિહાસિક જ્ઞાન ઉપરાંત ખાસ કરીને જૂનાગઢના ઇતિહાસ વિશે, ગિરનાર વિશે એની જે લેખીની છે એ મેં વાંચી છે. હું આ સંસ્થા વતી એટલું જ કહીશ કે આજે અમે વિશાલભાઈને બુકટોકના કાર્યક્રમ માટે આવકારીએ છીએ અને બુકટોકમાં આજે એ શું વાત કરવાના છે. સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા બેટરી ટેસ્ટનું આયોજન કરાયું હતું. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા વિદ્યાર્થીને નાનપણથી જ સ્પોર્ટ્સમાં રુચિ અને કેળવણી મળે તથા ગુજરાતનો રમતગમત ક્ષેત્રમાં પાયો મજબૂત બને તે માટે જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા હેતુ માટે જૂનાગઢ જિલ્લા કક્ષાના બેટરી ટેસ્ટનું આયોજન કરાયું હતું. ચાલુ વર્ષે ખેલ મહાકુંભમાં 3.0 હેઠળ અંડર 9 અને અંડર 11 જૂનાગઢ જિલ્લાના 9 તાલુકા અને જૂનાગઢ મહાનગરપાલિકાના 8 ઝોનમાંથી તાલુકા કક્ષાની 30 મીટર દોડ, 15 મીટર દોડ તેમજ સ્ટેન્ડિંગ બ્રાડ જમ્પની સ્પર્ધામાં 1 થી 8 ક્રમાંકે વિજેતા થયેલા ભાઈઓ અને બહેનોને જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટ માટે પાત્રતા આપવામાં આવેલ હતી. જે જૂનાગઢ જિલ્લાના જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટમાં ભાગ લેનાર અને રમતમાં પ્રતિભાશાળી ખેલાડીઓની યાદી પ્રમાણે આવકારેલ છે. જે અંતર્ગત જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટના સુચારુ આયોજન માટે સ્ટાફગણની બેઠક પણ મળી હતી. DLSS યોજના હેઠળ ચાલી રહેલી 41 સ્કૂલોમાં યંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશનની પ્રવેશ કસોટી માટે જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટની જૂનાગઢ જફર મેદાન સરદાર પટેલ રમત સંકુલ ખાતે ચાલી રહેલ ટેસ્ટમાં જૂનાગઢ જિલ્લાના યંગ ટેલેન્ટ ખેલાડીઓ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરી અને બેટરી ટેસ્ટ આપી રહ્યા છે.
આ બેટરી ટેસ્ટમાં ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આ બેટરી ટેસ્ટમાં દરેક સ્ટેશન ઉપર એક રિફ્રેશમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનાથી બાળકો પરફોર્મન્સ આપ્યા બાદ એનર્જીક બની શકે, જેમાં બનાનાસ, બિસ્કીટ, ચોકલેટ, કેડબરી, લીંબુ પાણી, એનર્જી ડ્રિંક વગેરેની વ્યવસ્થા દરેક સ્ટેશન ઉપર કરવામાં આવી છે. તજજ્ઞ સ્ટાફ દ્વારા એકદમ પારદર્શક કસોટી લેવાઈ રહી છે. આ કસોટી બાદ રાજ્ય કક્ષાની કસોટી લેવાશે અને તેમાં અંતિમ પરિણામમાં જે મેરિટમાં જે ઉપર રહેશે તે બાળકોને DLSS યોજનામાં પ્રવેશ આપવામાં આવશે. આ યોજનાના માધ્યમથી બાળકોને શિક્ષણ અને રમતની ઉચ્ચ તાલીમ આપવામાં આવી છે અને આ યોજનામાં દરેક બાળક પાછળ સરકારશ્રી દ્વારા 1,68,000 જેટલો માતબર વાર્ષિક ખર્ચ કરવામાં આવે છે. આ યોજનાના માધ્યમથી ખેલાડીઓ ગ્રામ્ય કક્ષાએથી લઈ અને ઓલિમ્પિક પોડિયમ સુધી સિદ્ધિઓ હાંસલ કરે તેવી અદ્યતન તાલીમની વ્યવસ્થા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે, જે આ DLSS બેટરી ટેસ્ટનું એક વિશિષ્ટ પાસું કહી શકાય. DLSS યોજનાના માધ્યમથી ગુજરાત સરકાર દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં DLSS 41 સ્કૂલોમાં 21 રમતો શરૂ કરવામાં આવી છે અને આ યોજના હેઠળ હાલમાં 6,000 જેટલા બાળકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. નવા વર્ષમાં નવા આયામો સાથે નવી ટેકનિક અને નવી ઉચ્ચ તાલીમ અને ઉચ્ચ શિક્ષણ પદ્ધતિઓને અમલવારી કરી અને આ પરીક્ષામાં પાસ થનાર બાળકો ગુજરાત રાજ્યનું દેશ અને દુનિયામાં નામ રોશન કરે એવી તમામ વ્યવસ્થાઓ DLSS યોજનાના માધ્યમથી આ પરીક્ષામાં उत्तीर्ण થનાર ખેલાડીઓ કરશે. सरदार स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात द्वारा आयोजित सरदार पटेल स्पोर्ट्स कॉम्प्लेक्स जूनागढ़ में बैटरी टेस्ट का आयोजन किया जा रहा है, जिसमें यहाँ के एक्सपर्ट कोच द्वारा इन बच्चों का टेस्ट लिया जा रहा है और ये बच्चे जो है डिस्ट्रिक्ट लेवल पर टेस्ट दे रहे हैं. डिस्ट्रिक्ट लेवल के बाद ये बच्चे स्टेट लेवल में टेस्ट देंगे, जहाँ से इनका फाइनल सिलेक्शन DLSS के लिए किया जाएगा, जहाँ पर इनको रहने खाने पीने की और पढ़ने की सारी सुविधाएं स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात द्वारा इनको सुविधाएं दी जाएगी. સરકારી કચેરી આસપાસ ફરી હેલ્મેટ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. સરકારી કર્મચારીઓએ હેલ્મેટ પહેરીને સરકારી કચેરીમાં પ્રવેશ કરવો તેવો આદેશ હાઈકોર્ટે કર્યો છે, જેને લઈને જૂનાગઢમાં ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા MG રોડ પર આવેલ PGVCLની કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વગર આવતા તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી, તો અન્ય કર્મચારીઓને પણ કચેરી આવતા સમયે હેલ્મેટ પહેરીને આવવા સૂચન કરવામાં આવ્યું હતું. રાજકોટના ખાંભલા વિસ્તારમાં આવેલી સ્કૂલ ઓફ સાયન્સમાં ધોરણ 12માં અભ્યાસ કરતા જૈમિન વાળાને તેની સાથે જ અભ્યાસ કરતા 8 થી 10 વિદ્યાર્થીઓ દ્વારા હોસ્ટેલમાં બોલાવીને માર મારવામાં આવ્યો હતો. અગાઉના મંદુકમાં વિદ્યાર્થીઓએ સમાધાન કરી લીધા બાદ પણ તેને હોસ્ટેલના રૂમમાં બોલાવીને ઢોર માર મારવામાં આવ્યો હતો, તો વિદ્યાર્થીઓએ ધોરણ 12 સાયન્સની પરીક્ષાની રિસિપ્ટ લઈને અને કોઈને કહીશ તો રિસિપ્ટ ફાડી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત બાળકને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, તો આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. હું રાજકોટ SOSમાં ભણું છું. K1 ક્લાસ છે મારો. એમાં 12થમાં સાયન્સમાં મારી એક્ઝામ ચાલુ હતી, તો થોડાક દિવસની વાર હતી ત્યારે મારા ઉપર બનાવ બન્યો. મને 8 થી 9 છોકરાએ રૂમમાં બોલાવીને માર્યો. મેં સહન કર્યું કારણ કે મારું પેપર હતું. બાકી હું પેલા કહેવાનો હતો, પછી પેપર પૂરા થયા પછી મારા પપ્પાને કીધું બધું કે આમ મને માર્યો. 7-8 જણા ભેગા થઈને પટ્ટો લઈને માર્યો મને. મારો નકુમ તીર્થરાજ, રાઠોડ પ્રિન્સ, સેલડિયા પૂર્વ, કડીવાર નઈમ, બફલીપર અજીત. મારવાનું કારણ ઈ લોકોએ પેલા 11માં અમે મસ્તી કરતા પછી સમાધાન કરી નાખ્યું, પછી મને એકલામાં બોલાવીને મારવામાં આવ્યો. સ્કૂલ વાળા ના પાડતા હતા કે કઈ કરો માને, એટલે પછી હું મારા પપ્પા ગાડીમાં બેસીને વહી આવ્યા તરત ત્યાંથી. હા, એ લોકોએ ફરિયાદ કરવાની ના પડી ને પપ્પાને કહેતા હતા કામ કરો મને, આ કરો મને, ફોન લઈ લેતા હતા ને એમ કરીને પછી હું મારા પપ્પા માન ત્યાંથી નીકળ્યા.
પછી અહીંયા આવીને દાખલ થયા. મારો દીકરો SOS માં ભણતો હતો. 8 માંથી 5 વર્ષ મારો દીકરો ત્યાં ભણ્યો. મારા દીકરાને ખૂબ હેરાન કરતા હતા, પણ મારો દીકરો કોઈને વાત નતો કરતો. આજ વખતે એને આવી રીતના માર્યો છે અને અત્યારે મોતના મોંમાં ઉભે મારો દીકરો બેઠો છે. ત્યારે મારા દીકરાને કંઈ પણ થયું હોત તો હું શું કરત? એ લોકોની જવાબદારી આવે છે. અમે એના ભરોસે મૂકીને આવીએ છીએ. અમે મા બાપ ને એને ભરોસે એને મા બાપ તરીકે ત્યાં મૂકીને આવીએ છીએ. તો એ લોકોને જરાય એમ ન થયું કે મારા દીકરાને આટલો માર્યો તો એ લોકોને કંઈ પણ થવું જોઈએ. ને એને જેને પણ માર્યો છે ને એને એવી સજા થવી જોઈએ કે બીજા દીકરા ઉપર આવું ના બને. મને એમ લાગે છે કે મારો દીકરો ભણવામાં હોશિયાર છે. એ લોકોને છે ને અદેખાઈને ઈર્ષા થતી હતી, એટલા માટે મારા દીકરાને પાછો પાડી દેવા માટે જ આ બધું કાવતરું રચ્યું છે એ લોકોએ. મારો દીકરો રાજકોટ SOS સ્કૂલમાં ખંભાળા મુકામે 12 સાયન્સમાં અભ્યાસ કરતો. ત્યાં 5 વર્ષથી ત્યાં ને ત્યાં હતો અને 12 સાયન્સની પરીક્ષા ચાલુ હતી અને રાત્રે 10 તારીખે આ બનાવ બન્યો છે અને મને ફોન કર્યો કે પપ્પા મારે અહીંયા રહેવું નથી અને પેપર પૂરા થઈ ગયા એટલે મારે વયો આવવું છે અને હું ભાગી આવી. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું કેમ એમ થયું? નીટની પરીક્ષા બાકી છે ને જે આવી રીતે તું વયો આવે? તો મને કે ના તમે આવી જ જજો. એટલે મને શંકા ગઈ. એટલે હું ત્યાં ગયો એટલે મેં માહોલ જોયો, મને વાત કરી. તો એને જે ત્યાંના એના રૂમ પાર્ટનર કે જે કોઈ છોકરા હતા એને 8-10 છોકરાએ એને બોલાવી અને એને બધું બતાવ્યું અને એને પટાયેથી ઢીકાપાટું જ્ઞાતિ વિશે અડધું કર્યો અને એને વારંવાર ધમકી આપતા પેપરમાં કે હું તારી રિસિપ્ટ લઈ લઈને 12 સાયન્સની પરીક્ષા નહીં દેવાની, જો કોઈને કંઈ કીધું એટલે હારાવટ રહે નહીં. અને જોરદારીને બહુ માનસિક ટોર્ચર કર્યો. એની પરિસ્થિતિ બહુ ડિપ્રેશનમાં આવી ગયા હતા. એટલે અમે રાજકોટથી હું ત્યાં ગયો એટલે એ લોકોએ મને કીધું કે તમારે એ કંઈ કરવાનું થતું નથી. અને આની પહેલા પણ 3 વિદ્યાર્થીઓને મારવામાં આવ્યો હતો. એ 3 છોકરાના વાલીઓને સમજાવીને રવાના કરી દીધા. ત્યાં એક બાળક સુસાઇડ પણ કરી ગયો હતો અને એ બાળકે ઓફ થઈ ગયો ત્યાં SOS ની અંદર. સંસ્થાની અંદર જે કંઈ પ્રવૃત્તિ થતી એમાં મેનેજમેન્ટ મને લાગે ત્યાં સુધી મેનેજમેન્ટ ઊણું ઉતર્યું છે, એની કમી છે. કારણ કે મેનેજમેન્ટ આ જાણતું હતું અને એને 10 તારીખે જ વાલીઓને બોલાવી અને છોકરાઓને રવાના કરી દીધા. જ્યાં મને સાંભળ્યો નહીં, મને બોલાવે વગેરે એને છોકરાને મોકલી દીધા. આવી રીતે ખોટું થયું. મારા દીકરાને જે અન્યાય કર્યો છે ને આ જે ભોગ બન્યો છે રેંગિંગમાં અને જ્ઞાતિ એની રિસિપ્ટ લઈ લે, ધાક ધમકી આપતા અને વારંવાર ટોર્ચર કરતા. એટલે આ ખોટી રીતે આ બનાવ બન્યો છે અને આની માથે જે કંઈ આ હુમલો થયો એ તો સ્કોપર ખોલી અને બારોબાર ભાગી આવ્યો. નકર એને મારી નાખવાની તૈયારી સુધીમાં હતા. કારણ કે એટલા 8 થી 10 છોકરાઓ હતા, એમાં આ એક બાળક છે એ કંઈ કરી શકે એમ નતો અને એ દોડી અને દગો થયો કે તને હાલવાળા રૂમમાં કંઈક કામ છે એમ કરીને ફ્રેન્ડ દ્વારા એને લઈ ગયા અને એને માર માર્યો. અને માર એવો માર્યો કે પરિસ્થિતિ બહુ ખરાબ કરી નાખી. એટલો બધી માર માર્યો. જુનાગઢમાં દાખલ થવાનું એમ કારણ છે કે ત્યાં અમારે કોઈ સલામતીનો મને ડર લાગ્યો. કારણ કે મને એમ હતું કે ખુદ મારી ઉપર કંઈ બને તો, કારણ કે અમે તો પપ્પા દીકરો એકલા જ હતા. કાલે સવારે ત્યાંના કંઈક શંકો આજુબાજુના વિસ્તારના એ લોકો કંઈક કરે અને મોટો ઉગ્ર કંઈ બોલાચાલી થાય કે ઉહાપો થાય તો અમારું શું થાય? એટલે અમે અમારો જીવ બચાવીને ત્યાંથી ન્યાય અમે દાખલ કે કંઈ અમને બોલું કંઈ હુજ્યું જ નતું અને આવી રીતે બનાવ બન્યો છે અને અમે અહીં જુનાગઢ આવી ગયા છે. ધોરાજીના નવનિયુક્ત હોદ્દેદારો દ્વારા સફાઈ હાથ ધરવામાં આવી હતી. ધોરાજી પાલિકાના પ્રમુખ સંગીતાબેન બારોટ, ઉપપ્રમુખ ચિંટુભાઈ કોયાણી, કારોબારી ચેરમેન CC અંટાળા સહિતના શાસકો એક્શન મોડમાં આવ્યા છે. જેના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં કચરો ગંદકીના નિકાલ માટે સફાઈ શરૂ કરી હતી. તો વોર્ડ નંબર 1 અને ભૂતનાથ મંદિર વિસ્તારમાં ઘણા સમયથી કચરાના ઢગલા જોવા મળે છે. તેનો તાત્કાલિક અસરથી નિકાલ કરવામાં આવ્યો હતો અને ધોરાજીની આમ જનતાને જ્યાં ત્યાં કચરો નહીં કરવા તેમજ પ્લાસ્ટિક નહીં ફેંકવા અપીલ કરી હતી. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના વાહનને જ કચરો આપવા અનુરોધ કરાયો હતો. આજરોજ ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સાહેબની સૂચના અને એના હાજરીમાં વોર્ડ નંબર 1 થી ધોરાજીમાં સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ સફાઈ ઝુંબેશ ખાલી માત્ર ને માત્ર ફોટો સેશન કે દેખાવ પૂરતું ન રહીએ એવી અમારી એક નેમ છે નવનિયુક્ત બોડીની. બીજું કે આપશ્રીના માધ્યમથી અમે ધોરાજીની લોકોને પણ એક અપીલ કરીએ છીએ જ્યાં ત્યાં પ્લાસ્ટિકનો કચરો ન નાખો, જ્યાં ત્યાં કચરા એમને રોડ રસ્તા પર ન નાખો. આપની ઘરે ટીપરવાન આવે જ છે, ડસ્ટબિન કે પ્લાસ્ટિકના ઝબલાની અંદર કચરો ભેગો કરો. અને બીજું કે ધોરાજીની જનતાને એક બીજી પણ અમારી વિનંતી અને અપીલ છે કે ક્યાંય પણ કચરાના ગંજ હોય, ક્યાંય કચરાના ઢગલા હોય, સફાઈ ન થતી હોય તો અમારા સુધી, અમારી કચેરી સુધી અમને જાણ કરો. અત્યારે જે પાછળ જે કચરાનો ઢગલો દેખાય આ ઓછામાં ઓછો 8 થી 10 વર્ષ જૂનો હતો. તો આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર.
હોળી ધૂળેટીના તહેવારને લઈને બજારમાં કલર પિચકારીનું વેચાણ. ₹10,000 ખેડૂતોનું તુવેરનું રજીસ્ટ્રેશન રદ થતા ધરતીપુત્રોમાં રોષ. દિવ્ય તીર્થ ક્ષેત્ર ગિરનારનો યોજાયો પુસ્તક પરિચય કાર્યક્રમ. અને સરકારી કચેરી આસપાસ ફરી હેલ્મેટ ડ્રાઈવ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો
અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803040899558008104 9099509070.